એક વાર એક 10 વર્ષના દીકરાને એના મા બાપ, યુવાન પતિ પત્ની, આટલી માનવ મહેરામણ જેવો એક મેળો હતો ને મેળામાં લઈને ગયા અને દીકરો એના હાથમાંથી જુદો પડી ગયો, ખબર ન પડી. એટલે 10 વર્ષના દીકરાની માં બહુ રડે છે. એનો પતિ એને સમજાવે છે કે તું શાંત રહે, હમણાં મળી જશે દીકરો. કોઈ સંજોગોમાં દીકરો મળતો નહોતો. 5-7 કલાક પછી દીકરો મળ્યો અને માં દીકરાનું મિલન જોઈ અને યુવાન દીકરો રડવા લાગ્યો. એટલે કે દીકરાનો બાપ જે હતો એ રોવે છે હવે. એટલે પત્નીએ કીધું કે હવે તમે રડો માં, આપણો દીકરો મળી ગયો છે, હવે શું કામ રડો છો? ત્યારે યુવાને કીધું હું તારી દશા જોઈને રોઉં છું. કેમ? તો કહે છે કે 10 વર્ષનો દીકરો તારાથી 5-7 કલાક દૂર થયો તોય તું આટલું રડી કે તું ગાંડી થઈ જાત એવું રડતી હતી. તું પાણી નહોતી પીતી, તારા કપડાનું તને ભાન નહોતું રહેતું, તારા માથાના વાળ વિખરાઈ ગયા એનું ભાન નહોતું તને. તો મને ઈ વાતનું મને આ રડવું આવે છે કે 10 વર્ષનો દીકરો તારાથી 5-7 કલાક દૂર થયો અને તારી આ દશા થઈ ગઈ. તો મારી માએ મને 30 વર્ષનો કર્યો તો મારી માથી આજ 5 વર્ષથી જુદો રહું. મારી માં કેમ રહેતી હશે મારા વગર? મારી માં કેમ જીવતી હશે આજે? જે મા બાપ આપણા ભરોસે જીવન જીવે છે, આજનું સૂત્ર લખી લેજો યુવાનો. જે મા બાપે આપણને આપણી જિંદગીના જન્મ પછીના 8 વર્ષ, પેલા 8 વર્ષ હાથ પકડી અને નિશાળની બસ સુધી, નિશાળના ગેટ સુધી મૂકવા આવ્યા છે ને, એ મા બાપની છેલ્લી 8 વર્ષની આવરદા તમે હાથ પકડીને મંદિરે લઈ જાજો, તમે જિંદગીમાં કોઈ દુખી નહીં થાવ વાલા વૈષ્ણવો. પેલા 8 વર્ષ મા બાપે તમારો હાથ પકડ્યો, છેલ્લા 8 વર્ષ તમે એનો હાથ પકડો, બસ. ક્યારેય દુખી નહીં થાવ. આપણે આપણા વડીલ મા બાપ થઈ જાય, એનો હાથ ધ્રુજતો હોય ને પછી આપણે એને હોટલમાં ન લઈ જઈએ. શું કામ? શું કઈ એ તમે ત્યાં આવો, તમને ખાતા ન આવડતું, આ તમારો હાથ ધ્રુજે, તમારા કપડાં બગડે. જ્યારે તમારા મા બાપના જમતા જમતા કપડાં બગડે ને, ત્યારે ખાલી તમારી બાલ્ય અવસ્થા યાદ કરવી કે જ્યારે તમે ખાતા શીખતા હતા ને, ત્યારે તમારા કપડાં બગાડતા જમતા હતા તો એ રાજી થતા હતા કે ખાતા શીખે છે. તમારા કપડાં બગડવા છતાં એ રાજી થતા હતા. તો તમારા મા બાપની વૃદ્ધાવસ્થામાં હાથ ધ્રુજતા કોઈ કોળીઓ નીચે પડી જાય ને, તો જરાય ખોટું ન લગાડશો, કારણ કે તમારી અવસ્થામાં રાજી હતા, એની અવસ્થામાં તમે રાજી રહો. આ પરિવારમાં જ્યારે સમાજમાં આ વિચારો આવશે ત્યારે પરિવાર વિખાતા બંધ થઈ જશે. ત્યારે મા બાપ રાજી થશે, ત્યારે સંસાર આખો, સમાજ સુખી થશે. એ મા બાપ માટે થઈને આપણે જીવન જીવીએ છીએ. આપણા માટે મા બાપ હતા, આપણે એના માટે જીવન જીવીએ. છેલ્લી પંક્તિમાં કવિ લખી રહ્યા છે, अपना नहीं है तुझे सुख दुख कोई, अपना नहीं है तुझे सुख दुख कोई. मैं मुस्काया तू मुस्काई, मैं रोया तू रोई, मेरे हंसने पे मेरे रोने पे तू बलिहारी है. ओ माँ, प्यारी माँ, ओ माँ, प्यारी माँ, तू कितनी अच्छी